સુરતની પાંડેસરા પોલીસે ₹22 લાખની છેતરપિંડી કરનાર આરોપી આકાશ હીરાભાઈની ધરપકડ કરી લીધી છે। ફક્ત મહિલાઓને લોન આપી છેતરપિંડી કરતા હતા। સુરત સ્માર્ટ સિટી હોવાને કારણે અહીં ચીટરો પણ સ્માર્ટ બન્યા છે। રોજે રોજ શહેરમાં અલગ અલગ જગ્યાએ ઠગાઈ છેતરપિંડીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતી હોવાના અહેવાલ જાણવા મળતા હોય છે। ત્યાં વધુ એક વખત ઠગાઈની ફરિયાદ પાંડેસરા પોલીસ ચોપડે નોંધાઈ છે। આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં આશીર્વાદ કંપનીના કામ કરતા ઠગે 22 લાખની ઠગાઈ કરી છે, જ્યાં એક એવી કંપની છે જે ફક્ત મહિલાઓને લોન આપે છે। શાતિર આરોપીએ જુદી જુદી મહિલાઓના નામે કંપનીમાં લોન બતાવી છે, પરંતુ ખરેખર તે મહિલાઓને લોન આપવામાં આવી જ ન હતી। આ આરોપીઓ તમામ પૈસાઓ પોતાના અંગત કામો માટે વાપરી નાખ્યા હતા, જે મામલે કંપનીના મેનેજરે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી આરોપી આકાશ હીરાભાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી, પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આશીર્વાદ ફાઇનાન્સ કંપની પ્રાઇવેટ હતી, જે મહિલાઓને ખૂબ ઓછા વ્યાજ દરે નાની લોન આપતી હતી, જેમાં આશીર્વાદ કંપનીના જ કર્મચારી આકાશભાઈ હીરાભાઈ નાઓએ છેતરપિંડી કરી અને કંપનીની 22 લાખ જેટલા રૂપિયાની ઉચાપત કરેલી છે, જેમાં જુદી જુદી મહિલાઓના નામે લોન બતાવેલ છે, પરંતુ ખરેખર લોન આપેલ નથી અને તેઓએ આ લોન પોતાના અંગત હિત સારું વાપરેલ છે। જે મતલબની ફરિયાદ ભાવેશભાઈની રજીસ્ટર કરી પાંડેસરા પોલીસે ગુનો દાખલ કર્યો છે અને ગઈકાલે આરોપી આકાશ હીરાભાઈ નાઓને અટક કરવામાં આવેલા છે અને મુદ્દામાલ રિકવરી માટે પીએસઆઈ શ્રી પુરાણી નાઓ તપાસ ચલાવી રહેલા છે અને આગળની કાર્યવાહી તેઓ દ્વારા કરવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસમાં આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ આવેલ નથી, પરંતુ ઈ ગુજકોપ તેમજ પ્રેસના માધ્યમથી તેઓની જાહેરાત કરવામાં આવશે, જે અનુસંધાને ઇન્વેસ્ટિગેશનમાં જે પણ હશે તે અનુસંગી કાર્યવાહી કરવામાં આવશે।